ગુજરાતમાં સત્તા પક્ષના યુવા નેતા જો પોતાના જ ઘરમાં જીવન ટૂંકાવી દે અને પાછળથી તેમના પરિવારજનો એવો આક્ષેપ લગાવે કે તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, તો આ એક ગંભીર મામલો છે. પરંતુ અનેક સવાલો ઊભા પણ કરે છે. આખરે એવું શું બન્યું કે ભાજપના યુવા મોરચાના તાલુકા પ્રમુખે આટલું મોટું પગલું ભરવું પડ્યું, જેમાં એક મહિલા અને કેટલાક પોલીસ કર્મીઓ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે? જો ખરેખર કોઈ પરિણીતા અને પોલીસ કર્મચારીઓ દ્વારા ત્રાસ અપાતો હતો, તો તેની જવાબદારી કોણ લેશે? આ મામલે તપાસ થશે. આવો વિગતે વાત કરીએ સાવલી તાલુકાને હચમચાવી દેનારી આ ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકીના આત્મહત્યાના સમાચારથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના પર મળતી માહિતી મુજબ પ્રફુલ્લસિંહ સોલંકીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને તેમનું જીવન ટૂંકાવી લીધું અને ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો. પરિવારનું કહેવું છે કે ગામની જ એક પરિણીતા અને ડેશર પોલીસના કેટલાક કર્મચારીઓ દ્વારા પ્રફુલ્લસિંહને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ કારણે તેઓ છેલ્લા ઘણા દિવસોથી ભારે ડિપ્રેશનમાં રહેતા હતા અને સતત માનસિક દબાણનો સામનો કરી રહ્યા હતા. હવે સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ વ્યક્તિ ખરેખર માનસિક ત્રાસના કારણે ડિપ્રેશનમાં ધકેલાઈ રહ્યો હતો, તો શું તેની ફરિયાદો સાંભળવામાં આવી હતી? શું સમયસર કોઈ હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો? અને જો પરિવારના આક્ષેપોમાં સત્ય હશે, તો જવાબદારો સામે શું કાર્યવાહી થશે? ઘટનાની જાણ પરિવારજનો દ્વારા ડેશર પોલીસને કરવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આત્મહત્યાના કારણોની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. જોકે આ તબક્કે પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર સત્ય સામે આવશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે એક યુવા રાજકીય કાર્યકરનું આ રીતે જીવન સમાપ્ત થઈ જવું માત્ર તેના પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર માટે આઘાતજનક ઘટના છે. સૌની નજર પોલીસ તપાસ પર રહેશે કે પ્રફુલ્લસિંહ સોલંકીના મોત પાછળનું સાચું કારણ શું છે અને પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલી હકીકત છે. આ મામલે તમારું શું કહેવું છે? જો કોઈ વ્યક્તિને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ કે નહીં? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.